માર્કેટિંગ યાર્ડની અંદર 300 રૂપિયાથી 1100 રૂપિયામાં મગફળીના છે વેપાર થયા છે। તો આજે જસદણ કોંગ્રેસ દ્વારા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી, કપાસ, સોયાબીન અને જીરાની હરાજી છે એક દિવસ માટે ખેડૂતના હિતોને ધ્યાન લઈને એક દિવસ માટે બંધ કરવામાં આવી છે। બંધ એટલા માટે કરવામાં આવી છે કે સરકાર દ્વારા ટેકાના ભાવની આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવે। જો ટેકાના ભાવથી કપાસ, મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો છે સુધારો આવશે કે તેજી આવશે। એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એને લાભ મળશે। એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી, કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે। અને બીજું, આ વર્તમાન સ્થિતિની અંદર ખેડૂત છે એ દેવાના બોજ હેઠળ દટાઈ ગયો છે। તો આવતા દિવસોની અંદર ખેડૂતોનો, ગુજરાતના ખેડૂતોનું તમામ દેણું છે એ આ સરકાર દ્વારા માફ કરવામાં આવે, એ અમારી મુખ્ય માંગ છે।